જી તમારું નામ? મારું નામ મુકેશ કોઠિયા છે। હું આ વિસ્તારમાં અશ્વની કુમાર વિસ્તારમાં વોર્ડ 6 અને 5માં 2 વખત ચૂંટણી જીતીને સુરત મહાનગરપાલિકામાં કોર્પોરેટર રહી શક્યો છું। છેલ્લા ઘણા સમયથી અમારી માંગણી એવી છે કે આ વિસ્તારમાં એક સ્પોર્ટ કોમ્પ્લેક્સ મળે એવી ઘણા વર્ષો પહેલાં અમારી માંગણી હતી। એ માંગણીને ભારતીય જનતા પાર્ટી દ્વારા સંતોષીને આ વિસ્તારમાં એક નજરાણું આપ્યું અમને, પણ આજે આ નજરાણું અમારા માટે દુઃખનો મગજનો દુખાવો થઈ ગયો છે કે અહીંયા અપ્રવૃત્તિ બહુ ચાલે છે। ખુલ્લેઆમ દારૂ પીવાય, ખુલ્લેઆમ ગાંજા પીવાય, કોઈ રોકવા ટોકવા વાળું નથી સફાઈ થતી, અને આ ગાર્ડન આજે આ વિસ્તારમાં એક ન્યુસન્સ બની ગયો છે। અમારી માંગણી તો બહુ સારા હેતુથી આ સુરત મહાનગરપાલિકાએ અહીંયા લાખો કરોડો રૂપિયા ખર્ચીને લોક સુવિધા માટે એક સ્પોર્ટ કોમ્પ્લેક્સ અને એક રમતગમતનું મેદાન તરીકે અહીંયા જે વિકસાવ્યું, આજે એમની પરિસ્થિતિ બહુ ખરાબ હાલતમાં છે। નથી કોઈ સિક્યુરિટીવાળા ધ્યાન રાખતા, કે નથી કોઈ ગાર્ડન ખાતું ધ્યાન રાખતું, કે નથી ઝોન ઓફિસવાળા ધ્યાન રાખતા। ગાર્ડનમાંથી શું મળી આવ્યું? ગાર્ડનમાંથી દારૂની બોટલો મળી આવી। સવારમાં એક ગાંજો પીતો હતો ખુલ્લેઆમ, એમને બી પકડ્યો અને કાપોદ્રા પોલીસ સ્ટેશનને પણ જાણ કરી, પણ એનું શું પરિણામ? આજે આ વિસ્તારની એક સુવિધા માટે જે બનાવ્યું હતું એ અદુખાવો થઈ ગયો છે અમારા માટે। તમે આ ગાર્ડનની હાલત જોઈ શકો છો। સુરત મહાનગરપાલિકાથી અને પોલીસથી તમારી શું માંગ છે? પોલીસથી અસામાજિક તત્વો જે અહીંયા ખુલ્લેઆમ દારૂ પીવે છે એ પોલીસની જવાબદારીમાં આવે છે, અને આનો જે નિભાવ કે સફાઈ સાફસૂફ રાખવી કે મેન્ટેન કરવું એ સુરત મહાનગરપાલિકાની હદમાં આવે છે। બેમાં